વડોદરા સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ વરસાદી કાંસને લઈને સામે આવેલા આક્ષેપો વિકાસના દાવા ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે। બાપોદથી જાંબુવા તરફ જતી વરસાદી કાંસની કામગીરી અંગે એવો આરોપ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, છતાં પણ નાગરિકોને જેટલો લાભ મળવો જોઈએ એટલો મળતો નથી, જ્યારે કોન્ટ્રાક્ટરોને વધુ ફાયદો થઈ રહ્યો છે। કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ વરસાદી કાંસની ડિઝાઇન, આયોજન અને અમલીકરણ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા। તેમનું કહેવું છે કે જો પ્રોજેક્ટ ખરેખર જનહિત માટે બનાવાયો હોય તો તેની અસર મેદાન પર સ્પષ્ટ દેખાવી જોઈએ, પરંતુ જ્યારે કામગીરીને લઈને સતત પ્રશ્નો ઉભા થાય ત્યારે તંત્ર અને કન્સલ્ટન્ટની ભૂમિકા પર તપાસના દાયરામાં આવે છે। સ્માર્ટ સિટીના નામે માત્ર ખર્ચના આંકડા બતાવવાથી વિકાસ સાબિત નથી થતો। લોકો પરિણામ ઈચ્છે છે। જો વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચાયા હોય તો વરસાદ દરમિયાન તેની અસરકારકતા પણ દેખાવી જોઈએ। હવે જરૂરી છે કે મનપા તંત્ર આક્ષેપોનો પારદર્શક જવાબ આપે અને જાહેર નાણાંનો ઉપયોગ ખરેખર જનહિતમાં થયો છે કે નહીં તે હવે સ્પષ્ટ કરે। અને અવારનવાર વડોદરા મનપાની ઉપર અનેક સવાલો ઉભા થતા હોય છે। ફરી એક વખત કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આશિષ જોશી દ્વારા હવે સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે જ્યાં કાંસ બનાવવામાં આવે છે તે કાંસમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી થઈ છે અને ભ્રષ્ટાચાર થયો છે। અને આજ મુદ્દે આપણી સાથે જે કાઉન્સિલરે આક્ષેપો કર્યા છે આશિષ જોશી તે ખુદ જોડાઈ ગયા છે। આશિષભાઈ, અંધેર વહીવટના આરોપ શું કહેશો? આ વડોદરા સ્માર્ટ સિટીના જે એન્જિનિયરો છે એ ખબર નહીં કયા પ્રકારની ડિઝાઇનો બનાવે છે। જે પાણી સીધું જવું જોઈએ એની જગ્યાએ વાંકા ચૂકા સી આકારના ડાયવર્ટ કરીને આખી એક આરસીસી વરસાદી કાંસ બનાવવામાં આવી, અને હજુ તો કાંસ બનીને તૈયાર થઈ છે તો વરસાદી કાંસમાં વરસાદી પાણી આવવાની જગ્યાએ એમાં 80% જેટલી એ કાંસ ડ્રેનેજના પાણીથી ભરાઈ ગઈ છે। એટલે અધિકારીઓને પૂછતા જવાબ મળે છે કે આ ડ્રેનેજનું પાણી ક્યાંથી આવ્યું અમે નથી જાણતા। તો 80% જો ડ્રેનેજના પાણીથી ભરાઈ જશે તો વરસાદી પાણીનું વહન ક્યારે અને કઈ રીતે કરી શકશે એ આ સવાલ છે। અને રહી વાત ડિઝાઇનની, તો આખી ચૂકી ડિઝાઇન બનાવી છે। પૂછતા જણાવાય છે કે જીઈબીના ફીડર લાઇનના થાંભલા ખસેડવા ના પડે, કારણ કે ખસેડીશું તો બીજા 14 કરોડનો ખર્ચ આવશે અને અમને જીઈબીમાં એટલા પૈસા અમે ભરી ના શકીએ। 12 કરોડના આ પ્રોજેક્ટ સામે 14 કરોડ થાંભલા ખસેડવાની લાગત હતી। તો મારું એમને એવું જ કહેવું છે કે આવી વાંકી ચૂકી બનાવી હતી એની જગ્યાએ તમારે સીધી લાઈન ઓપન જે હતી એ જ રહેવા દેવી હતી। આ ખર્ચ કરીને તમે આ પાણીને ડાયવર્ટ કરવાની જગ્યાએ પાણી પાછું મારા વોર્ડ 15ની સૌથી મોટી સોસાયટીમાં હાઈવે થી અંદર ઘૂસશે અને આ પૈસા પણ બાતલ જઈ રહ્યા છે। આશિષભાઈ, જો તપાસ થાય, આપ તપાસની માંગણી કરી રહ્યા છો, જો તપાસ થશે તો કઈ મોટી બાબતો અથવા તો કયા જે મોટી એક ઘટના કહેવાય અથવા તો કયા કારણો બહાર આવી શકે છે, કયા કારણો બહાર આવવાની શક્યતા છે અને કોની ભૂલ બહાર આવશે? એન્જિનિયરોની પ્રોજેક્ટના વરસાદી ગટરના પ્રોજેક્ટના એન્જિનિયરોની ભૂલ છે કે વાંકા ચૂકી એને વળાવવાની કોઈ જરૂર નથી। તપાસની વાત તો બાજુ પર જ રહી, કારણ કે આ વડોદરા શહેરમાં કોઈ તપાસ થતી નથી। જેમ તેમ કરીને કોન્ટ્રાક્ટરને પહેલા સીધી ડિઝાઇન આપી હતી, પછી થાંભલા નહીં ખસવાના લીધે વાંકી ચૂકી વાળીને પણ કામ પૂરું કર્યું, પણ એવું વિચાર્યું જ નહીં કે આ પાણી સીધું જાય, વાંકું ચૂકું નહીં જાય અને ઉભરાઈને બહાર સોસાયટીઓમાં પ્રવેશશે। એ સ્પષ્ટ દેખાય છે। બદલવાની સત્તા કોની પાસે હોય છે અને આ કેસમાં કોને આપી સત્તા? એ સિટી એન્જિનિયરે ભેગા થઈને જવાબ આપવો પડશે કમિશનર શ્રીને કે આ કેમ વાંકી ચૂકી કરી અને જરૂર શું હતી। એના કરતા ઓપન રહેવા દેવી હતી। જો જીઈબીના થાંભલા તમને નડતર રૂપ હતા અને એને ખસાડી શકવાની ક્ષમતા કે એનું જે એસ્ટિમેટ હતું એ આપણે નતા ભરી શકતા, તો એને ઓપન જ રહેવા દેવી હતી, કારણ કે ઓપન કાંસ 9 મીટરનો હતો અને હવે બંધ આરસીસી નો 3.5 મીટરનો કાંસ થઈ ગયો છે। એટલે પાણી 3.5 મીટરની આ વાંકી ચૂકી કાંસમાં ચોક્કસ ઉભરાઈને પાણી અંદર આવશે। જે શહેરની અંદર આવતું રોકવા માટેનો મોટિવ હતો એની જગ્યાએ હવે પાણી ચોક્કસ અંદર આવવાનું છે, એવું સ્પષ્ટ દેખાય છે, ફલિત થાય છે।
આશિષભાઈ, મનપા કમિશનર અને જવાબદાર અધિકારીઓની પાસે તમારી શું માંગણી છે? મેં આ વિડીયો કમિશનર શ્રીને પણ મોકલ્યો છે ને હું એમને કીધું છે કે જાતે સિટી એન્જિનિયર અને આ પ્રોજેક્ટના એન્જિનિયરો લઈને સ્થળ તપાસ કરો તો જો તમને ખબર પડશે કે કયા પ્રકારની આ વેઠ ઉતારીને વાંકી ચૂકી જેમ તેમ કાંસ બનાવી દીધી છે અને કાંસ બનાવ્યા પછી પણ અંદર તાત્કાલિક ધોરણે ડ્રેનેજના પાણી, હાલ તો વરસાદ નથી પડ્યો તો આટલી 80% એ પાણી લેવલથી ભરેલી કાંસ છે જેમાં ડ્રેનેજનું પાણી આવ્યું છે એ પણ ક્યાંથી આવ્યું છે એ પણ તપાસનો વિષય છે. એટલે આ બધી જ બાબતો પર મેં માન્ય કમિશનર વડોદરાનું ધ્યાન દોરેલું છે. આશિષભાઈ, તમારા ધ્યાનમાં છે કે કયા સિટી એન્જિનિયર દ્વારા આ કાર્યવાહી કરાઈ છે અથવા તો કયા એન્જિનિયર આમાં સંડોવાયેલા છે? પ્રોજેક્ટના એન્જિનિયર છે લક્ષ્યાંકભાઈ, એમની જવાબદારીમાં છે આ. અને એમને પૂછતા એમણે જણાવ્યું કે સાહેબ અમારે આ સી આકારમાં વાંકી ચૂકી લેવી પડી છે, જેનું કારણ છે કે આ 12 કરોડના ખર્ચે આ કાંસ તૈયાર થવાની હતી આરસીસીની અને સામે થાંભલા ખસેડવાનો, ફીડર લાઈન ખસેડવાનો ખર્ચ એસ્ટિમેટ જીવી દ્વારા અમને 14 કરોડ આપવામાં આવે તો 12 કરોડના કામને પૂર્ણ કરવા 14 કરોડ બીજા ખર્ચવા યોગ્ય અમને ન લાગ્યું, એટલે અમે આવી વાંકી ચૂકી બનાવી છે. બિલકુલ આશિષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.